હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી। તો આજે આપણે GSTR1 મિસમેચ અને તેના નિવારણ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। GSTR1 ભારતના ટેક્સ સિસ્ટમમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકીનું એક છે। તો GSTR1 મિસમેચ ક્યારે થાય છે? તો જેમ કે GSTR1 મિસમેચ તમને ત્યારે શો થતું હશે જ્યારે તમે કોઈ એન્ટ્રી પાસ કરો છો કે પછી કોઈ ઇનવોઇસ બનાવો છો, તો એમાં તમે ટેક્સ રિલેટેડ ડિટેલ્સ, પછી GST રિલેટેડ ડિટેલ્સ કે HSN કોડ તમે પ્રોપર ના અપ્લાય કરેલો હોય ત્યારે તમને GSTR1 ની અંદર અનસર્ટન ટ્રાન્ઝેક્શન શો થાય છે। તો ચાલો મિત્રો, આજે આપણે જોઈશું કે તમે અનસર્ટન ટ્રાન્ઝેક્શનનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો છો। તો સૌથી પહેલા આપણે ડિસ્પ્લે મોર રિપોર્ટમાં જતા રહીશું। સ્ટેચ્યુટરી રિપોર્ટ, GST રિપોર્ટ અને GSTR1 ઓપન કરી દઈશું। અહીં આગળ હું સૌથી પહેલા ડેટ અપ્લાય કરી દઈશ। અહીં આગળ તમે જોઈ શકો છો કે મારી જે અમુક એન્ટ્રીઝ છે એ મને પ્રોપરલી શો થાય છે અને જે અમુક એન્ટ્રી છે એ મને અનસર્ટન ટ્રાન્ઝેક્શનમાં શો થઈ રહી છે। તો સૌથી પહેલા અહીંથી હું અનસર્ટન ટ્રાન્ઝેક્શન ઓપન કરી દઈશ। હવે અહીં આગળ અલગ અલગ મિસિંગ છે ઇન્ફોર્મેશન એ શો થાય છે। તો ફર્સ્ટ છે જેમ કે GST રજિસ્ટ્રેશન ડિટેલ્સ ઓફ ધ પાર્ટી આર ઇનવેલિડ ઓર નોટ સ્પેસિફાઈડ, એન્ટર કરવાનું રહેશે। એન્ટર કરશો એટલે અહીં આગળ તમે જે એન્ટ્રી પાસ કરેલી છે એની ડિટેલ્સ શો થાય છે। હવે અહીં આગળ હું એન્ટર કરીશ એટલે અહીં આગળ મને પાર્ટી ડિટેલ્સ શો થાય છે। હવે અહીં આગળ તમને અનસર્ટનમાં એટલા માટે શો થાય છે કેમ કે તમે GST રજિસ્ટ્રેશન ટાઈપ રેગ્યુલર અપ્લાય કર્યું છે પણ જે નંબર નથી અપાયો, તો આપણે અહીં આગળ GST નંબર અપ્લાય કરી દેવાનો રહેશે। એના પછી હું એન્ટર કરીશ અને આને સેવ કરી દઈશ। સેવ કરીશ એટલે જે એન્ટ્રી મને અહીં આગળ શો થઈ રહી હતી GST રજિસ્ટ્રેશન ડિટેલ્સ ઇનવેલિડમાં એ અહીંથી રિમૂવ થઈ ગઈ છે। હવે એના પછી છે મને શો પ્લેસ ઓફ સપ્લાય ઇઝ ઇનવેલિડ ઓર નોટ સ્પેસિફાઈડ। હવે સેમ એના અંદર એન્ટર કરીશ એટલે અહીંયા આગળ સેમ તમને એન્ટ્રીઝ ડિટેલ્સ શો થાય છે। ફરીથી એન્ટર કરીશ એટલે કે તમે એન્ટ્રી તો પાસ કરી છે પણ એના અંદર પ્લેસ ઓફ સપ્લાય અપ્લાય નથી કર્યું, એટલા માટે તમને અનસર્ટન ટ્રાન્ઝેક્શનમાં શો થાય છે। તો અહીંયા આગળ સૌથી પહેલા સ્ટેટ અપ્લાય કરી દઈશ, સેમ અને પણ સેવ કરી દઈશ એટલે જે એન્ટ્રી પ્લેસ ઓફ સપ્લાયમાં ઇનવેલિડમાં શો થઈ રહી હતી એ પણ અહીંથી રિમૂવ થઈ ગઈ છે। સેમ બીજી ક્વેરી છે જેમ કે HSN ઇન ઇનવેલિડ, મિસમેચ ઓર નોટ સ્પેસિફાઈડ, એટલે કે તમે જે એન્ટ્રી પાસ કરી છે એના અંદર તમે કોડ કઈ ઇનવેલિડ અપ્લાય કર્યો છે નહીં તો પછી અપ્લાય નથી કર્યો, તો એના માટે તમે અહીં આગળ સૌથી પહેલા જે સ્ટોક આઇટમ છે એના ઉપર એન્ટર કરવાનું રહેશે। અહીં આગળ સ્પેસિફાઈડ ડિટેલ્સ તો અપ્લાય કર્યું છે પણ HSN કોડ અપ્લાય કર્યો નથી, તો સૌથી પહેલા એઝ પર માસ્ટર અપ્લાય કરી દઈશ। અહીં આગળ સ્ટોક આઇટમ સિલેક્ટ કરી દઈશ, નહીં તો તમે અહીંથી સ્પેસિફાઈડ ડિટેલ્સ સર કરીને પણ પ્રોપર HSN કોડ અપ્લાય કરીને એન્ટ્રીને સેવ કરી શકો છો। સેમ જે HSN રિલેટેડ મારી ક્વેરી હતી એ પણ અહીંયા આગળ હવે સોલ્વ થઈ ગઈ છે। હવે તમને એક ક્વેરી શો થાય છે કે એપ્લિકેબલ ટેક્સ લેઝર ઇટ્સ નોટ સિલેક્ટેડ, એન્ટર કરીશ। હવે અહીંયા આગળ છે મારી ફર્સ્ટ એન્ટ્રી, હું એને ઓપન કરી દઉં છું। અહીં આગળ હવે જેમ કે મેં IGST અપ્લાય કર્યું છે પણ ટ્રાન્ઝેક્શન છે ગુજરાતનું, તો ગુજરાત કંપની પણ છે મારી ગુજરાતની, તો જો તમે ટ્રાન્ઝેક્શન ઇન્ટરસ્ટેટમાં કરતા હોય તો અહીંયા આગળ CGST અને SGST આવે, તો હું પ્રોપર GST લેઝર સિલેક્ટ કરું છું અને એન્ટ્રીને સેવ કરું છું। સેમ બીજી મારી ક્વેરી શાના રિલેટેડ છે, તો એ પણ રિલેટેડ છે કે મેં એન્ટ્રી તો પાસ કરી છે પણ એના અંદર ટેક્સ પણ એપ્લિકેબલ કર્યો છે પણ GST લેઝર નથી અપ્લાય કર્યું,